हेलो जय रामापी जय कष्टभंजन देव जय द्वारकाधीश रामदेव चैनल में आपणुं स्वागत है। तो आज આપણે બનાવશું મસાલા ભાખરી અને લસણની ચટણી। તો જો આ છે ધાણા, આ છે આદુ મરચાંની પેસ્ટ, આ છે જીરું, આ છે મેથી, આ છે લીલું લસણ, આ છે હળદર અને પછી આપણે નાખશું થોડું ધાણા જીરું। તો ચાલો આપણે શરૂઆત કરવી। પહેલા નાખશું એક બાઉલ મેથી, પછી નાખશું એક બાઉલ ધાણા। આપણે લેવાનો ભાખરીનો જાડો લોટ કરકરો। આ નાખશું લીલું લસણ 3 ચમચી, પછી નાખશું 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, પછી આપણે નાખશું 2 ચપટી આખું જીરું, પછી આપણે નાખશું 2 ચમચી હળદર, પછી આપણે નાખશું 2 ચમચી ધાણા જીરું, પછી આપણે નાખશું મીઠું સ્વાદ પ્રમાણે, પછી આપણે નાખશું આમાં 2 પાવડા તેલ। બધાને એકદમ મિક્સ કરી ભાખરીનો લોટ બાંધી દેવાનો કઠણ। પછી આપણે લસણની ચટણી બનાવશું। થોડું થોડું પાણી નાખતા જવાનું, લોટ બધો ભેગો કરતા જવાનું। હાથની ઘીમાં દઈને લોટ બાંધવાનો એટલે એકદમ સોફ્ટ થાય લોટ। જો આપણા મસાલાથી ભરપૂર લોટ બાંધીને રેડી છે। જો આવો બાંધવાનો, આપણે આંગળી થોડીક અડવીને ત્યાં છાપ પડી જવી જોઈએ, એટલો કડક રાખવાનો। બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં, આમ નિશાન પડી જાય અડવીને ત્યાં, એટલે ભાખરી સોફ્ટ થાય। આની સાથે આપણે હવે બનાવશું લસણની ચટણી। આમાં 1 પાવડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે ચટણીના વઘાર માટે, અને આ મેં ચટણી ખાંડીને અધકચરી રેડી કરી છે। એમાં ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દીધું છે। હવે આપણે ખાલી ખાંડ અને હિંગ નાખવાની બાકી છે। આપણે 1 ચમચી આમાં ખાંડ એડ કરી દેવું, પછી આપણે વઘાર કરી અને આ 2 ચમચી દહીં છે એ અંદર આપણે મિક્સ કરી દઈએ। આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થયું કે નહીં, હજી નથી થયું। જીરું નાખી દેવું 1/2 ચમચી, જીરું તતડે પછી આપણે એમાં નાખશું 1/2 ચમચી હિંગ। હવે આપણે જો જીરું નાખી દેવી અને પછી નાખી દઈએ આપણે આ મિક્સ કરેલી ચટણી। આપણે એને પ્રોપર એકદમ મસ્ત ચોપ હલાવી નાખશું। બધી શેકાઈ જાય ને ત્યાં લગી આપણે એને કૂક કરવાની। લસણ કાચું ન રહે, કૂક થઈ જવું જોઈએ એકદમ। શેકાઈ જાય એટલે એકદમ ફૂલી જાય ચટણી, બધી મસ્ત હળવી થઈ જાય। એકદમ ધીમા ગેસે જ કરવાનું। હવે આપણે નાખશું એમાં આ 2 ચમચી દહીં, જો આપણે જોઈ શકીએ આપણી ચટણી એકદમ રેડી, કલરફુલ, મસ્ત મજાની ખાટી મીઠી એવી રેડી થઈ ગઈ। હવે આપણે એક મસાલા ભાખરી બનાવવાની એ બાકી રહી। જો આપણે ઓડો લુવો લઈ લેવાનો ભાખરીનો મીડિયમ સાઈઝનો, પછી એને ભાખરી આપણે હવે બનાવવાની। પટલી નહીં, બહુ જાડી નહીં, એવી બનાવવાની। બહુ જાડી રાખવી તો પછી શેકાય નહીં, મીડિયમ પટલી।
જો આપણે આવી થિકનેસ રાખવાની ભાખરીની, બહુ જાડી નહીં, પતલી નહીં ને એવી. હવે આપણે ફોકથી કાણા પાડી દઈશું એટલે ફૂલે નહીં અને મસ્ત ક્રિસ્પી થાય. હવે આપણે નાખી દીધું શેકવા માટે. ચેન્જ કરી દઈશું. પછી નાખશું આપણે અડધું ભાવું તેલ નાખવાનું. પછી તેલના નીચે બધું ઉતારી દઈએ ને નીચે ક્રિસ્પી થતી થાય. સાઈડ ચેન્જ કરશું, બીજી બાજુ પલટાવી નાખવી અને પાછું થોડુંક આપણે થોડું મતલબ તેલ નાખવાનું, ચમચી જેટલું. બે બાજુ ચમચી જોઈએ. તો વધારે ક્રિસ્પી થાય. એમાં લેશે કઈ મસ્ત શેકાઈ ગઈ. આપણે એકદમ લાઈટ બ્રાઉન બનાવવાની. ધીમા ગેસે બનાવેલ એકદમ લાઈટ બ્રાઉન થાય. અને ચા અથવા દહીં સાથે બહુ મસ્ત લાગે લસણની ચટણી હારી. આવું બધું શિયાળામાં બનાવી તો સારું પડે, શાકભાજી સારું આવે તાજું તાજું. તો જો આપણે રેડી છે મસાલા ભાખરી વિથ લસણની ચટણી અને દહીં. શિયાળામાં મજા પડી જાય એવું હોય ને ખાવાનું, અને ચા સાથે ખવાય જો ચા પસંદ હોય તો.